નમસ્કાર દોસ્તો, આવી ગયા છીએ પાછી તમારી સેવામાં. 15 વર્ષનો અનુભવ, જ્ઞાનનો ખજાનો. આપણે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને 15 ડિસેમ્બર, હવે તો જાન્યુઆરી ફેબ્રુઆરી 2-2.5 મહિના જેવો સમય છે. એટલે આપણે છેલ્લી ઘડીની આ તૈયારીઓ અને છેલ્લી ઘડી માટેના મોસ્ટ આઈએમપી વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થઈશ. આપણે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ નંબર 2, 3, 9, 12, 16 આટલા ચેપ્ટરમાંથી જોડકું ગમે એક આવવાનું છે, તો બધા પાઠના જોડકા શાખા પાકા કરવાના. 5 ચેપ્ટર છે, 2, 3, 9, 12, 16 5 ચેપ્ટરના જોડકા તમારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે મિત્રો. ભરત મુનિ, નાટ્યશાસ્ત્રના લેખક કવિ કાલિદાસ તો માલવિકાગ્નિમિત્રમ નામનો ગ્રંથ લખ્યો. મહાકવિ ભાસ તો કર્ણબાર, નંદિકેશ્વર, અભિનવ દર્પણ, માટીકામ કલા એટલે કુંભારનો ચાકડો, ટેરાકોટા કાચી અને પકવેલી માટીના વાસણો, કાંજીવરમ બનારસી સાડીઓ સાથે જોડાયેલો શબ્દ છે. બેવડિત યાને રેશમી વસ્ત્ર, પટોળા બંને બાજુ પહેરી શકાય એવું વસ્ત્ર. ત્યારબાદ ઇક્ત યાને કે વણાટકામ, ભરત ગૂંથણ કલા એટલે સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય, ચર્મ ઉદ્યોગ પગરખા અને પટ્ટા ચામડામાંથી બને, ધાતુકામ કલા દાંતરડા અને સારડીઓ, મીના કારીગરી જયપુર અને દિલ્હી, અકીક કામ ખંભાત અને રાણપુર, અસુરા એનું સૂત્ર છે અમદાવાદ, સુરત, રાણપુરમાંથી મળે. જરી ભરતની કલા સુરત, ઘણા લોકોની અટક જરીવાલા છે સિટી વિસ્તારની અંદર. કાષ્ઠકલા સંખેડા અને ઈડરના રમકડા, સંખેડાનું ફર્નિચર, આ બધું તમારે ભણવાની અંદર આવી ગયું છે. તો આ 5 ચેપ્ટરના જોડકા હું આજે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ એક વિડીયો જોઈ નાખો, આમાંથી કોઈ પણ એક જોડકું આવશે. મોસ્ટ આઈએમપી છે ભાઈ. એટલે વધુ શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો. પંડિત સારંગદેવ સાથે જોડાયેલો જે ગ્રંથ છે, સંગીત રત્નાકરના રચયિતા છે. રત્ના સારંગ એ રીતનું જોડકું બનાવો. પંડિત અહોબલ સંગીત પારિજાતના લેખક છે. ભરતનાટ્યમ નૃત્ય મૃણાલિની સારાભાઈ, વૈજયંતી માલા, હેમા માલિની, ગોપીકૃષ્ણ. કુચીપુડી નૃત્ય છે એ ગુરુ પ્રહલાદ શર્મા સાથે જોડાયેલું નૃત્ય છે. કથકલી નૃત્ય જે છે એ શિવારામન એના જાણીતા કલાકાર છે. મણિપુરી નૃત્ય ગુરુ બિપિન સિન્હા એના જાણીતા કલાકાર છે. દેવાસુર સંગ્રામ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક છે. જયશંકર સુંદરી ગુજરાતી નાટ્ય કલાઓમાં મોખરે, એ સુંદરીનું પાત્ર ભજવતા. બાપુલાલ નાયક નંદ બત્રીસી અને કવિ દયારામની ગરબીઓ પ્રખ્યાત છે. ભાવ પ્રધાન નાટકો તો ભવાઈ, શ્રમહારી ટિપ્પણી નૃત્ય ભીલ અને કોળી જાતિનું નૃત્ય, લાસ્ય અને તાંડવ 2 પ્રકાર, મણિપુરી નૃત્ય, રાસનો એક પ્રકાર એટલે દાંડિયા રાસ, સીધી લોકોનું નૃત્ય એટલે ધમાલ નૃત્ય, પઢાર જાતિના લોકોનું નૃત્ય હોય તો પઢાર નૃત્ય સીધું, ઢાકા એટલે ઢાકાનું મલમલ પ્રખ્યાત, રાજસ્થાનની બાંધણી પ્રખ્યાત, અમીર ખુસરો તૃતીય હિન્દ તરીકે પ્રખ્યાત, તાના રીરી ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ, વડનગરની કન્યાઓ ભાઈ. નૃત્ય કલાના દેવાધિદેવ એટલે ભગવાન શિવ નટરાજ. ઘડાને કોરાવીને એમાં દીવો મૂકવો એટલે તો એને ગરબી જ કહેવાય ને. સામવેદ એટલે સંગીતને લગતો વેદ. સંગીતના મુખ્ય સ્વર એટલે 5 સ્વર.
શ્રી દીપક મેઘ ભૈરવીને ઈંડોળ. જળતર કામની કલા વીટી અને બાજુબંધ, એમાં હીરા માણેક નીલમ પન્ના પોખરાજ એ બધું જળવામાં આવે. ચિત્રકલા પદ્મપાણી અજંટાની ગુફામાં આવેલું એ ચિત્ર છે. વિશ્વ યોગ દિવસ એટલે 21મી જૂનના રોજ ઉજવાય છે. ગુજરાતની ભવાઈ 700 વર્ષ જૂની છે. મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. મલાવ તળાવ ધોળકાની અંદર આવેલું છે. મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે. મૃદેશ્વર મંદિર થંજાવુર તાંજોરની અંદર છે. ક્રીટ ટાપુ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો. ખદીર બેટ ધોળાવીરા કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે. ગિરનાર પર્વત જુનાગઢ. શેત્રુંજય પર્વત પાલીતાણા. દેવની મોરીનો સ્તૂપ એટલે જામનગરમાં. એરણનું નૃસિંહ મંદિર મધ્યપ્રદેશની અંદર. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું. સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું. ભુમરાનું શિવ મંદિર જબલપુરમાં. લારખાનનું મંદિર બીજાપુરમાં. વેંકટ પેરુમલ મંદિર કાંચી. માઉન્ટ આબુના દેલવાડાના દેરા રાજસ્થાન. વિઠ્ઠલ મંદિર અને હજાર મંદિર વિઠ્ઠલ મંદિર અને હજાર મંદિર એટલે હમ્પીની અંદર કર્ણાટક રાજ્ય બેલ્લારી જિલ્લો હોસ્પેટ તાલુકો તુંગભદ્રા નદીના કિનારે હમ્પી. વિજયનગર સામ્રાજ્યની રાજધાની. સોમનાથ એટલે સોમનાથ મંદિર. બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા. ખોડિયાર મંદિર ભાવનગરની અંદર. સહસ્ત્રલિંગ તળાવ પાટણ. દાદા હરિની વાવ અમદાવાદ. ઢાઈ દિન કા ઝોપડા અજમેર. જામા મસ્જિદ અમદાવાદ. રુદ્ર મહાલય સિદ્ધપુરની અંદર આવેલો છે. તાનારીરીની સમાધિ વડનગરની અંદર આવેલી છે. મસ્જિદની અંદર આવવા અને જવાનો રસ્તો એને ગલિયારા કહેવાય. મસ્જિદના સ્તંભોવાળા જે ઓરડા છે એને લીવાન કહી શકાય. આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાની. વધુમાં વધુ શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નમાજ પઢવાના હોલની દિવાલ કિબલા. મસ્જિદની દિવાલના અંતનો ભાગ ધ્યાન રાખજો. મસ્જિદની દિવાલના અંતનો ભાગ એને મકસૂરા કહેવાય છે. મૃદેશ્વર મંદિર 13 માળનું ગોપુરમ છે. મીનાક્ષી મંદિર એના ચારે બાજુ 4 ગોપુરમ છે. કૈલાસનાથનું મંદિર કાંચીની અંદર આવેલું છે. હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગરની અંદર આવેલું છે. 1971માં વાઘ પરિયોજના શરૂ થઈ. 1992માં હાથી પરિયોજના શરૂ થઈ. 2004ની અંદર ગીધ પરિયોજના શરૂ થઈ અને ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ થઈ. વ્યક્તિગત માલિકીનું જંગલ એટલે એને ખાનગી જંગલ કહેવાય. સ્થાનિક સ્વરાજ્યની માલિકીનું જે નિયંત્રણ હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની માલિકીના જે જંગલો હોય એને સામુદાયિક જંગલ કહેવાય. રાજ્યની માલિકીનું જંગલ ઉપર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય. ખાનગી જંગલ ઉપર વ્યક્તિગત માલિકી હોય. હરિત ગૃહ પ્રભાવની ઘેરી અસર એટલે નિર્વનીકરણની અસર. વન સંરક્ષણનો ઉપાય સામાજિક વનીકરણ. શીત વનનું વિશિષ્ટ પ્રાણી એટલે લાલ પાંડા. કુદરતનો સફાઈ કામદાર યાની કે ગીધ. મગરોની પ્રજાતિ એટલે ઘડિયાળ પરિયોજના. વિશિષ્ટ હરણની પ્રજાતિ એટલે મણિપુર થામિલ પરિયોજના. પેરિયાર અને ચંદ્રપ્રભા એ અભયારણ્ય છે. કોર્બેટ અને ગીર એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હેણોત્રો કચ્છ જિલ્લાના બંને વિસ્તારમાં. નુંગાંગ એ આફ્રિકાના પૂર્વ કિનારે જોવા મળે. જળચર ગંગે ડોલ્ફિન બાંગ્લાદેશ અને નેપાળ. પંચમઢી અને નિકોબાર એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. લોખંડ
એટલે એની ધાતુ છે હેમેટાઇટ. મેંગેનીઝ એટલે પોલાદ સાથે જોડાયેલું છે. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મેંગેનીઝની જરૂર પડે. તાંબુ એની સાથે લાગુ પડશે કાંસુ. અબરક મસ્કોવાઇટ, ભારતમાં મસ્કોવાઇટ અબરકનો મોટો જથ્થો છે. કિંમતી ધાતુમય ખનિજ એટલે પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજ તો મેંગેનીઝ. અધાતુમય ખનિજ તો જીપ્સમ. મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ એટલે ક્રોમિયમ. બાયોગેસ એટલે ઉર્જા મેળવવાનું પરંપરાગત શક્તિ સંસાધન. કોલસામાંથી પ્રાપ્ત થતી આડપેદાશ તો એ ક્રૂડ ઓઇલ હોય. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એટલે ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી. કુદરતી વાયુનો ભંડાર જેસલમેર. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ તાંબુ. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ મેંગેનીઝ. એલ્યુમિનિયમની કાચી ધાતુ મસ્કોવાઇટ. શીશાની ધાતુ એટલે ગેલેના. ભારતમાં અબરખની ધાતુ મસ્કોવાઇટ. લોખંડની કાચી ધાતુનો પ્રકાર હેમેટાઇટ. ખનિજ તેલ સાથે સંલગ્ન કુદરતી વાયુ. પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનો એટલે અખોટ શક્તિ સંસાધન. કુદરતી વાયુનો ભંડાર જેસલમેર. સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ જામનગર. પવન ઉર્જા મેળવતો 5મો દેશ ભારત. સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત. ભારતનો ખનિજ તેલનો ભંડાર ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો. મુલાયમ અને વજનમાં ભારે શીશુ. સરકારની નાણાંનો પુરવઠો નક્કી કરવાની તેમજ ફેરફાર કરવાની નીતિ નાણાકીય નીતિ. સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. પૃથ્વી પરિષદનું આયોજન થયું 1972માં. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો 1981માં. WTO ઊંડિયામણમાં નિકાસ દ્વારા વધારો. ટકાઉ વિકાસ ખાનગીકરણ સાથે જોડાયેલું છે. રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકીનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવું અને ખાનગીકરણ. દેશના અર્થતંત્રને વધુને વધુ પ્રમાણમાં વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા યાને વૈશ્વિકીકરણ. તો આ એક જ વિડીયો વધુ શેર કરો. જોડકા આમાંથી તમારા પાકા. આ સિવાયના બીજા કોઈ ચેપ્ટરના જોડકા પાકા કરવાના નથી. ઓકે, નમસ્કાર. હજી આગળ પણ આપણે ખરા ખોટા, એક વાક્યના, ખાલી જગ્યાઓ, 2 ગુણ 3 ગુણ બધા જ લેક્ચરના વિડીયો મૂકવાના છે. એટલે શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. ટૂંક સમયમાં બધા જ વિડીયો તમારી સમક્ષ આવી રહ્યા છે. નમસ્કાર.